ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ખર્ચી ગામેથી આદિવાસી સમાજના યુવાન દ્વારા ભરૂચ તાલુકાના નિકોરા ખાતે હેલિકોપ્ટરમાં જાન લઈને લગ્ન કરવા આવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેને લઈને સોશિયલ મીડિયામાં લાલાભાઈ નામના યુવક દ્વારા આદિવાસી સમાજની યુવતીઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેથી આદિવાસી સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો। આ વાત સમાજના લોકોમાં ફેલાતા શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવી સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરનારને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી। હાથમાં તીર કામઠા સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, દિલીપ વસાવા સહિત સમાજના આગેવાનો જોડાયા હતા। અહીં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને અમે આજે અહીંથી આવેદન કરીએ છીએ, એમને રજૂઆત કરીએ છીએ કે આમની પર તાત્કાલિક કાર્યવાહી કરે ને જે બેને કીધું એ પ્રમાણે એમને તાત્કાલિક અહીં લાવીને એમને બધા પાસે માફી તો ઠીક છે, માફી માંગવા લાયક એ માણસ છે જ નથી। એને વિડીયો પર માફી માંગે કે દુનિયામાં માફી માંગે, એ માફી કદી આપી શકાય એવું નથી। એટલે એને હાચવવાનું કામ તમે કરજો, જો નહીં લાવ્યા તો પછી અમે અમારું કામ અમે કરીશું। અને એમને એવું કીધેલું કે ચરોતરમાં ખેત મજૂરી કરવા આવે તો તમારી બહેન દીકરી અને યુવાનોને, અમારા યુવાનો એમને એવું કરે છે એટલે તમે બિયારણ તો અમારું જ છે ને। અને એમને પોતે એવું કીધું કે હું મહાદેવના મંદિરનો પૂજારી છું, તો મારે એને એવું કહેવું છે કે તું મહાદેવના મંદિરનો પૂજારી છે તો પાર્વતી માતા કોણ હતો? પાર્વતી માતા આદિવાસી ભીલ હતા, બરાબર। અને હરસંધિનો જેવી રીતે તમે વરઘોડો કહેલો એવી રીતે વરઘોડો કાઢવો જ પડે। અને જ્યાં સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટીને ના લાવે અને મારે ને મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહીં।